ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે TY BComનો એક વિષય ધંધાકીય સંચાલન 3, જેનો વિષય કોડ છે BCBMGN 307, તેનું યુનિટ નંબર 12 આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ વિશે વાત કરીશું. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ યુનિટ નંબર 12, એની પહેલાં પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે. રૂપરેખામાં શું શું આવે છે એકવાર આપણે જોઈ લઈએ. રૂપરેખામાં પ્રસ્તાવનાથી શરૂઆત થાય, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ અને વ્યાખ્યાઓ આવે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના લક્ષણો આવે અને 12.5 આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની વૃદ્ધિના જવાબદાર પરિબળો. આટલી બાબતોનો અહીં સમાવેશ થાય છે. તો આજે આપણે આજના લેક્ચરમાં કઈ કઈ બાબતોનો સમાવેશ સમજવામાં કરીશું તે જોઈએ. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીશું, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ અને તેની વ્યાખ્યાઓ સમજીશું અને અંતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના લક્ષણો વિશે વાત કરીશું. આ 3 બાબતો આજના આપણે વ્યાખ્યાનમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન. મિત્રો, આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટિંગ કે વૈશ્વિક ગ્લોબલ માર્કેટિંગ એ આંતરરાષ્ટ્રીય કે સમગ્ર વિશ્વ સ્તરે કરવામાં આવતું માર્કેટિંગ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કંપનીના પોતાના દેશમાં માર્કેટિંગ વ્યૂહરચનાઓના ઘડતર તથા અન્ય શાખાઓ સુધી તે વ્યૂહરચનાનું વિસ્તરણ કરવા પર એ આધારિત છે. મોટા ભાગે આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીની વિવિધ દેશોમાં રહેલ શાખાઓ એટલે કે કાર્યાલયો એટલે કે બ્રાન્ચ એટલે કે જેની કાર્યાલયો બ્રાન્ચની ઓફિસ, આ બધા દ્વારા ઓળખ કરનારની અને બજાર લક્ષ્યાંકો નક્કી કરવાની પ્રવૃત્તિ હાથ ધરાતી હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ વૈશ્વિક માર્કેટિંગ સાથે ઘણું જ મળતું આવે છે અને એટલે જ ઘણી વખત બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરવામાં આવે છે. પરંતુ બંને વચ્ચેનો મુખ્ય ભેદ એ છે કે વૈશ્વિક માર્કેટિંગ એ આંતરરાષ્ટ્રીય ખંડીય ઇન્ટરકોન્ટિનેન્ટલ દ્રષ્ટિબિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું ઉદાહરણ આપીએ તો યુરોપિયન દેશની કોઈ કંપની એટલે કે યુરોપિયન દેશની કોઈ કંપની ચાઇનીઝ બજારમાં પ્રવેશવા ઈચ્છતી હોય તો તે કંપની પોતાના દેશમાં માર્કેટિંગ વ્યૂહરચનાઓ વિકસાવીને નવા બજારમાં પ્રવેશી શકે છે અથવા તેની યોજના અમલમાં મૂકવા માટે નવા બજાર એટલે કે ચાઇનીઝ બજારમાં રહેલી કોઈ કંપનીને ફ્રેન્ચાઇઝી કે હાયર કરીને પ્રવેશી શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એ ઔદ્યોગિક એકમ કે કંપની દ્વારા એક કે તેથી વધુ દેશોમાં માર્કેટિંગ સિદ્ધાંતોનું અમલીકરણ કરવાની પ્રવૃત્તિ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં રોકાણ કરીને કોઈ પણ કંપની સમગ્ર વિશ્વના કોઈ પણ દેશમાં વેપાર ધંધો કરી શકે છે. મિત્રો, સરળ ભાષામાં કહીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે વિવિધ દેશોમાં માલ અને સેવાઓનો વેપાર કરવા માટે વિશ્વ સ્તરે માલ અને સેવાનું કિંમત નિર્ધારણ, પ્રોત્સાહન અને વિસ્તરણ કરવા માટેનું આયોજન કરવાની તથા તેના અમલીકરણ કરવાની પદ્ધતિ. મિત્રો, વર્તમાન સમયમાં કંપનીઓ તેમની રાષ્ટ્રીય સીમાઓથી અંકુશિત નથી, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મુક્ત છે. ગ્રાહકોની માંગ, પસંદ, અગ્રતા વગેરેમાં વૃદ્ધિલક્ષી બદલાવને કારણે
મોટાભાગના દેશના અર્થતંત્રો એ વિસ્તરી રહ્યા છે અને વધુ હરીફાયુક્ત બજારો માટે માર્ગો ખુલ્લા કરી રહ્યા છે. અને તેથી કંપનીઓ પણ સુદૃઢ સ્પષ્ટ માર્કેટિંગની વ્યૂહરચનાઓ સાથે ગ્રાહકોની માંગને ઝડપથી સંતોષવાની એને જરૂર રહે છે. મિત્રો, ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય સીમાઓથી બહાર માલ અને સેવાઓનું હસ્તાંતરણ કે આપ-લે એટલે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એમ પણ વ્યાખ્યાયિત કરી શકાય. તેમાં વિદેશી ગ્રાહકોનું વિશ્લેષણ અને લક્ષ્યાંકિત બજારની ઓળખનો સમાવેશ થાય છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં મુખ્યત્વે કેટલા પક્ષકારો ભાગ લેનારા જોવા મળે છે તેની વિશે વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે મલ્ટીનેશનલ કંપનીઝ છે, MNCs. બહુરાષ્ટ્રીય કંપની કે સંગઠન એક એવું વ્યવસ્થા તંત્ર છે કે જે તેના પોતાના દેશ સિવાય એક કે વધારે દેશોમાં માલ અને સેવાનું ઉત્પાદન કરવાની એટલે કે અથવા તો પૂરી પાડવાની એ ખાતરી આપે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રોની દરેક દેશોમાં શાખા કે કાર્યાલય, હેલ્પલેસ અથવા તો ઔદ્યોગિક ઉત્પાદનના એકમ હોય છે અને કેન્દ્રીય મુખ્ય કાર્યાલય હોય છે કે જ્યાંથી તેઓ વૈશ્વિક સંચાલનની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે, કોઓર્ડિનેશન કરે છે. બીજું છે નિકાસકારો, એક્સપોર્ટર્સ. તેઓ વિદેશી વેચાણકારો કે વેપારીઓ છે કે જે કાયદાકીય અધિકાર ક્ષેત્રની મર્યાદામાં રહીને તેમના દેશની સીમા પાર પેદાશનું વેચાણ કરે છે અથવા તો સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. હવે આયાતકારો આવ્યા, ઇમ્પોર્ટર્સ. ઇમ્પોર્ટર્સ વિદેશી ખરીદકારો કે ખરીદનારા છે કે જેઓ કાયદાકીય અધિકાર ક્ષેત્રનું પાલન કરી નિકાસકારો પાસેથી માલ અને સેવાઓ ખરીદે છે. એક દેશ દ્વારા થતી આયાત એ સામા પક્ષે બીજા દેશ માટે નિકાસ બને છે. અને ત્રીજું આવે છે સેવા એકમો, સર્વિસના યુનિટ્સ. સેવા પૂરી પાડતી કંપનીઓ કોઈ ભૌતિક પેદાશ નહીં પરંતુ સેવાઓનો વેપાર દ્વારા આવકનું સર્જન કરે છે. જાહેર હિસાબી એકમ એટલે કે જાહેર હિસાબી એકમના આપણે શું કહેશું પબ્લિક એકાઉન્ટિંગ યુનિટ. એ સેવા કંપનીનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં ઇન્કમ ટેક્સ રિટર્ન તૈયાર કરી હિસાબોના ઓડિટની સેવા કામગીરી કરી અને નાણાકીય હિસાબોની નોંધની જાળવણી કરીને આવકનું સર્જન કરવામાં આવે છે. મિત્રો, ઘણી કંપનીઓ એવું માને છે કે કોઈ એક જ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રાખવાથી તેમના લક્ષ્યાંકો મર્યાદિત બની રહે છે અને તેથી આ પ્રકારની કંપનીઓ તેમની બજારમાં ઉપસ્થિતિને વધારવા કે વધુ સમૃદ્ધ બનાવવા માટે વિશ્વ સ્તરે વધુ સારી ધંધાકીય તકો શોધવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે કંપની દ્વારા દરિયા પાર કે વિદેશની સીમા પાર એક કે તેથી વધુ દેશોમાં માર્કેટિંગ સિદ્ધાંતોનું અમલીકરણ. આમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ઓળખ, બજાર લક્ષ્યાંકન અને બજાર નિર્ણયને ખાસ ધ્યાનમાં રાખીને કંપનીની સ્થાનિક માર્કેટિંગ વ્યૂહરચનાઓના વિસ્તરણ કાર્ય પર આધારિત છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન AMA એના મત મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એ વ્યક્તિગત અને વ્યવસ્થાતંત્રીય હેતુઓ સિદ્ધ કરવા માટે વિચાર, માલ અને સેવાઓના હસ્તાંતરણના સર્જન માટે ખ્યાલ, કિંમત નિર્ધારણ, પ્રોત્સાહન અને વિતરણના આયોજન અને અમલીકરણની બહુરાષ્ટ્રીય પ્રક્રિયા છે. આટલી બાબતો જાણ્યા બાદ આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના ઉદાહરણો જોઈએ.
આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના ઉદાહરણોમાં જ્યારે મેકડોનાલ્ડ્સની વાત આવે ત્યારે ભારતમાં એ જ્યારે પ્રવેશ્યું હતું મેકડોનાલ્ડ્સ, ત્યારે તેઓએ ભારતના ગ્રાહકો માટે એક મેનુ તૈયાર કરવા માટે એક વિસ્તૃત સંશોધન હાથ ધર્યું હતું. તેઓ સમગ્ર મેનુ ભારતીય ગ્રાહકોની સ્વાદવૃત્તિ અને પસંદગીના આધારે તૈયાર કર્યું. કંપનીએ અન્ય કોઈ વિદેશી બજારથી વિપરીત રીતે 40% શુદ્ધ શાકાહારી વાનગીઓ રાખી. મેકડોનાલ્ડ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિને માન આપવાની ખાસ તકેદારી રાખીને ગૌમાંસ અને ડુક્કરનું માંસ ધરાવતી વાનગીઓ કે જે અન્ય દેશોમાં ખૂબ જ પ્રચલિત વાનગી હતી તે ન આપવાનું નક્કી કર્યું. આ ઉપરાંત મેકડોનાલ્ડ્સ દ્વારા સ્થાનિક સ્વાદને જાળવી રાખવા માટે ભારતીય મરી મસાલાનો જ ઉપયોગ કરીને રેસીપી તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ જ રીતે કેલોગ્સનો એ નામની બ્રાન્ડ ખૂબ જ જાણીતી અને વિશાળ કંપનીઓ કઠોળની વાનગીઓ સાથે એ 1994માં ભારતમાં એણે પ્રવેશ કર્યો હતો કેલોગ્સે. ત્યારે ભારતના વિવિધ પ્રદેશોમાં તેણે પોતાની મૂળભૂત રેસીપી મુજબ જ કઠોળની બનાવેલી પેદાશ જ બજારમાં મૂકી, કારણ કે તેઓ બજારમાં તેમની હરીફાઈ ચોક્કસ રીતે નક્કી ન કરી શક્યા અને તેમની પેદાશ અસ્વીકાર્ય બનતા એ નિષ્ફળ ગઈ. તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય ગ્રાહકો સ્થાનિક કે ગૃહ ઉત્પાદિત ઘઉંમાંથી બનતી વાનગીઓ નાસ્તામાં ઉપયોગમાં લેતા હતા. કેલોગ્સને તરત જ પોતાની ભૂલ સમજાય અને તેઓએ તરત જ તેમની મૂળભૂત રેસીપી મુજબની પેદાશને બદલે ઘઉંમાંથી અને ચોખામાંથી બનેલ ફ્લેક્સ, એક જાતના પૌવા જે દૂધ સાથે નાસ્તામાં ખાઈ શકાય, એ બજારમાં મૂક્યું. ત્રીજું આપણે ઉદાહરણ લઈએ તો નોકિયા દ્વારા ભારતીય ગ્રામીણ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને ધૂળ રક્ષિત એટલે કે ડસ્ટ રેઝિસ્ટન્ટ સ્લીપ ગ્રાફ ધરાવતો અને ફ્લેશ લાઇટ કે જે રાત્રે અંધારામાં પણ બેટરી તરીકે કામ કરે તેવો ફોન બજારમાં મૂકવામાં આવ્યો. એ રીતે હિન્દુસ્તાન યુનિલિવર દ્વારા કિંમતને સંવેદનશીલતા ધરાવતા ભારતીય ગ્રાહકો માટે માત્ર ₹1ની કિંમતમાં શેમ્પૂના પાઉચ સૌ પ્રથમ વખત બજારમાં મૂકવામાં આવ્યા. એ રીતે એમટીવીને સ્થાનિક પ્રાદેશિક કાર્યક્રમોની મદદથી વિશાળ શ્રોતાઓ કે દર્શકો મેળવવામાં મદદ મળી હતી. આમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના આ ઉદાહરણો હતા. હવે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈએ. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે નફાના હેતુથી એક કે એકથી વધુ દેશમાં ગ્રાહક તરફ કંપનીના માલ અને સેવાઓના પ્રવાહનું આયોજન કરવા, કિંમત નક્કી કરવા, પ્રોત્સાહન આપવા અને દોરી જવા અગાઉથી નક્કી કરેલ ધંધાકીય પ્રવૃત્તિઓની કામગીરી. પહેલાંના સમયમાં ઘરેલું કે સ્થાનિક માર્કેટિંગ અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ બાબતે એક જ તફાવત હતો કે એક કે વધારે દેશોમાં માર્કેટિંગ પ્રવૃત્તિઓ હાથ ધરવી. બજારના વેપારી માર્કેટર માટે ઘરેલું હોય કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના હેતુઓ એક સમાન જ રહે છે. તેઓનો હેતુ ભૌગોલિક રીતે કોઈ પણ સ્થળે તેમની પેદાશ કે સેવાની માંગ હોય ત્યાં પેદાશ કે સેવાનું વેચાણ કરીને નફો કમાવાનો જ હોય છે. હવે વ્યાખ્યાઓ જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો વિવિધ દેશોના બજારો વચ્ચે ખરીદનાર અને વેચનારની મધ્યસ્થી દ્વારા માલ અને સેવાઓનું હસ્તાંતરણ કે આપ-લે એટલે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ. આ એક વ્યાખ્યા. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના મત મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એ વ્યક્તિગત
અને વ્યવસ્થા તંત્રગત હેતુઓ સિદ્ધ કરવા માટે વિચાર, માલ અને સેવાઓના હસ્તાંતરણ કે આપ લેના સર્જન માટે ખ્યાલ, કિંમત નિર્ધારણ, પ્રોત્સાહન અને વિતરણના આયોજન તથા અમલીકરણની બહુરાષ્ટ્રીય પ્રક્રિયા છે. કાર્ટન એન્ડ ગ્રેહામના મત મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે નફાના હેતુથી એક કે એકથી વધુ દેશમાં ગ્રાહક તરફથી કંપનીના માલ અને સેવાઓના પ્રવાહનું આયોજન કરવા, કિંમત નક્કી કરવા, પ્રોત્સાહન આપવા અને દોરી જવા અગાઉથી નક્કી કરેલ ધંધાકીય પ્રવૃત્તિઓની કામગીરી. ત્યારબાદ આવે છે ટારપેસ્ટ્રા એન્ડ સોરાલ્થે. ટારપેસ્ટ્રા અને સોરાલ્થેના મત મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં વૈશ્વિક પર્યાવરણની અડચણો સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંનેની માર્કેટિંગ પ્રવૃત્તિઓનું સંકલન સાધીને ગ્રાહક જરૂરિયાતો શોધવા અને સંતોષવાનો સમાવેશ થાય છે. હવે આપણે વૈશ્વિક માર્કેટિંગ, ફોરેન માર્કેટિંગ વિશે વાત કરીએ. વિદેશી માર્કેટિંગ એટલે વિદેશમાં કરવામાં આવતા સ્થાનિક કે ઘરેલું કે દેશના કાર્યો. દાખલા તરીકે દેશ બજારનો માર્કેટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. સ્થાનિક માર્કેટિંગ એટલે કે ડોમેસ્ટિક માર્કેટિંગ સંશોધક કે માર્કેટરના પોતાના એટલે કે સ્થાનિક દેશમાં હાથ ધરવામાં આવતી માર્કેટિંગ પ્રવૃત્તિઓ સાથે એ સંબંધ ધરાવે છે. આમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પહેલું, આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓ જાણવા. બીજું, એક તરફ વિશ્વના વિવિધ દેશોમાં ગ્રાહક વર્તણૂક અને બજાર વર્તણૂકના બદલાવને ધ્યાનમાં રાખીને પેદાશ, કિંમત નિર્ધારણ, વિતરણ, માહિતી સંચાર વગેરે સંબંધિત, અને બીજી તરફ વૈશ્વિકીકરણલક્ષી પેઢીના લક્ષ્યાંકો સંબંધિત માર્કેટિંગ મિશ્રના નિર્ણયો લેવા. ત્રીજું છે પ્રયત્નપૂર્વક આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરવો. ચોથું, ગતિશીલ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ ધ્યાનમાં રાખીને માર્કેટિંગના નિર્ણયો લેવા. આટલી બાબતોનો અહીં સમાવેશ થાય. હવે આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના લક્ષણો જોઈએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ. તેર લક્ષણો છે. 13 આપણે એકવાર ચિતાર મેળવી લઈએ, સમજી લઈએ. એ પહેલાં આની વિશે આપણે થોડી માહિતી મેળવીએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને આયોજન પ્રક્રિયામાં તૈયાર કરેલ વિવિધ પ્રવૃત્તિઓ તરીકે પણ વર્ણવી શકાય. આ પ્રવૃત્તિઓ જેવી કે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ કિંમતનું નિર્ધારણ, માળખું તૈયાર કરવું, પ્રોત્સાહક યોજનાઓનું ઘડતર, ગ્રાહકના સ્થાનિક દેશ તેમજ વિદેશી દેશમાં ગ્રાહક માટે પેદાશ અને સેવા ઉપલબ્ધ હોવાની ખાતરી કરવી, વૈશ્વિક સ્તરે ગ્રાહક જરૂરિયાતો ઓળખવી અને સંતોષવાનું પ્રમુખ કાર્ય ખૂબ જ સંભાળપૂર્વક કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના મૂળભૂત લક્ષણો આ કુલ 13 છે. સૌ પ્રથમ, વિશાળ બજારની ઉપલબ્ધતા એ છે. વિશાળ બજારની ઉપલબ્ધતા એટલે પેદાશ અને સેવાઓના માર્કેટિંગ અને જાહેરાત માટે એક વિશાળ પ્લેટફોર્મ સ્વરૂપે બજાર મળે છે. આ બજાર કોઈ સંકુચિત સ્થાનિક બજાર પૂરતું કે કોઈ ચોક્કસ સ્થળ, પ્રદેશ કે દેશમાં વસતા લોકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે તમામ માટે મુક્ત કે ખુલ્લું છે. વિવિધ દેશોમાંથી વિવિધ સંસ્કૃતિ અને રીત રિવાજો ધરાવતા લોકો તેમાં સક્રિય રીતે ભાગ લઈ શકે છે. બીજું છે બિન અંકુશિત ચલો કે પરિબળોનો સમાવેશ. અહીં
બિન અંકુશિત ચલો કે પરિબળો એટલે કે વિવિધ દેશોમાં રહેલ ભૌગોલિક પરિબળો, રાજકીય પરિબળો, સામાજિક પરિબળો વગેરેનો સમાવેશ થાય. વૈશ્વિક સ્તરે દરેક કંપનીએ વિવિધ દેશોના આ બિન અંકુશિત પરિબળોનો સામનો કરવો પડે છે. વૈશ્વિક સ્તરે ધંધાને સ્થાપિત કરતી વખતે દરેક કંપનીએ આ પરિબળો સાથે કેવી રીતે વર્તવું કે સામનો કરવો તે શીખવું પડે છે. ત્રીજું, વિસ્તૃત યોગ્યતાની જરૂર. આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ પ્રકારના સંજોગોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ નિપુણતા, ખાસ પ્રકારની સંચાલકીય આવડત અને વિશિષ્ટ ક્ષમતાની જરૂર પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિગત સમસ્યાઓ કઈ કઈ હોય, જેવી કે સરકારની વ્યૂહરચના કે નીતિમાં ફેરફાર, લોકોની મનોવૃત્તિમાં ફેરફાર અને બીજા ઘણા પરિબળોનો સામનો કરવો પડે છે. ચોથું છે તીવ્ર હરીફાઈ. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ બજારમાં ખૂબ જ તીવ્ર અને કઠિન હરીફાઈ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે ધંધાકીય એકમે બંને પ્રકારના હરીફોનો સામનો કરવો પડે છે. એક સ્થાનિક દેશના હરીફો અને વિદેશી હરીફો. આંતરરાષ્ટ્રીય બજારમાં વિકસિત અને વિકાસશીલ દેશ વચ્ચેનો સંગ્રામ હોવાથી હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે, કારણ કે બંને પાસે અલગ અલગ પ્રમાણો તથા અસમાન ભાગીદારો હોય છે. પાંચમું, જોખમ અને પડકારોનું ઊંચું પ્રમાણ. મિત્રો, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ તમામ પ્રકારના લાભોની સાથે સાથ વિવિધ પ્રકારના જોખમો અને પડકારોથી પણ ભરેલું છે. આ પડકારોમાં રાજકીય પરિબળો, પ્રાદેશિક અને સાંસ્કૃતિક તફાવતો, બદલાતા ફેશન વલણો, અચાનક યુદ્ધની પરિસ્થિતિ, સરકારની નીતિ નિયમોમાં ફેરફાર કે સુધારા, માહિતી સંચારની તકલીફો વગેરેનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું સ્વરૂપ વિવિધ પરિબળો અને સ્થિતિના સંજોગો પર એ આધારિત છે. તે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં સક્રિય રીતે સંકળાયેલા વિવિધ દેશો દ્વારા ઘડાયેલ નીતિઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના દેશો, મોટા કે નાના, અમીર કે ગરીબ, વિકાસશીલ, વિકસિત કે વિકાસશીલ, આ બધા માટે સમતોલ આયાત અને નિકાસ બજારનું વલણ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારનું સંચાલન ઘણું જ કઠિન છે અને તે માટે યોગ્ય બજાર સંશોધન પણ ખૂબ જ જરૂરી છે. તે અગાઉથી જ નિર્દેશિત કે વ્યાખ્યાયિત પ્રક્રિયા છે કે જે વિદેશી ગ્રાહકોની માંગ પર આધારિત પેદાશો તૈયાર કરવા અને પૂરી પાડવા તરફ દોરી જાય છે. યોગ્ય સંચાલન કંપનીઓને તેના હેતુઓ સિદ્ધ કરવામાં મદદ થાય છે. છઠ્ઠું છે વિશાળ પાયે કામગીરી. વિશાળ પાયે કામગીરીમાં વાહન વ્યવહાર, ગોડાઉન, માહિતી સંચાર વગેરેની સગવડ માટે જરૂરી શ્રમિકો અને મૂડીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે આ કામગીરી માટે બહુ જ મોટા પ્રમાણમાં કર્મચારી, શ્રમિક તથા મૂડીની જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. સાતમું, બહુરાષ્ટ્રીય અને વિકાસશીલ વિકસિત દેશોનું પ્રભુત્વ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચી પહોંચને કારણે તેનું બજાર પરનું પ્રભુત્વ ઘણું ઊંચું જોવા મળે છે. આ કંપનીઓ તેમના તમામ ધંધાકીય કાર્યો માટે પૂરતા પ્રમાણમાં અને અસરકારક ધંધાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિર સ્થિતિ ધરાવતા હોય છે. તેથી તે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ ક્ષેત્રમાં પણ વૈશ્વિક ખ્યાલ સાથે પૂરેપૂરી બંધ બેસતી હોય છે. પરિણામે સમગ્ર આંતરરાષ્ટ્રીય બજાર પર તેમનું પ્રભુત્વ કે કબજો જોવા મળે છે.
8મું છે લક્ષણ આંતરરાષ્ટ્રીય નિયંત્રણો. આંતરરાષ્ટ્રીય બજારોમાં જુદા જુદા ટેક્સ, ટેરિફ અને નીતિ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી હોય છે. આમ આયાત નિકાસને લગતી નીતિ નિયમોની અડચણ હોય છે. દરેક દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારને લગતા ટેરિફ એટલે કે શુલ્ક તથા નીતિ નિયમો એ વિવિધ પ્રકારના હોય છે અને તેનું ચુસ્તપણે પાલન થવું જરૂરી હોય છે. તમામ દેશો આ પ્રકારના ચુસ્ત નીતિ નિયમોમાંથી અંકુશિત હોય છે. દરેક દેશો વચ્ચેની આયાત નિકાસ માટે દરેક દેશમાં વિદેશી હુંડિયામણને લગતા નિયંત્રણો પર એટલા જ મહત્વના અને કડક હોય છે. 9મું સંવેદનશીલ અને પરિવર્તનશીલ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ ખૂબ જ સંવેદનશીલ અને પરિવર્તનશીલ હોય છે. બજારમાં કોઈ પણ પેદાશની માંગ રાજકીય અને આર્થિક પરિબળોથી અત્યંત અસરકારક રીતે સંવેદનશીલ હોય છે. આ પ્રકારના પરિબળો પેદાશ માટેની માંગ સર્જી પણ શકે છે અને માંગ ઘટાડી પણ શકે છે. વાસ્તવમાં હરીફ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અથવા તો અન્ય હરીફ દ્વારા નવી પેદાશની બજારમાં રજૂઆત એ વિશ્વ સ્તરે કોઈ ચોક્કસ કે નિશ્ચિત કંપનીની પેદાશના વેચાણ પર અસર કરી શકે છે. 10મું છે આધુનિક ટેકનોલોજીનું મહત્વ. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજાર પર વિકસિત દેશો જેવા કે USA, જાપાન, જર્મની આ બધા દ્વારા ઉત્પાદન, માર્કેટિંગ, જાહેરાત અને બ્રાન્ડ નેમ આ બધું સ્થાપિત કરવા બાબતે આધુનિક ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી તેમનું વિશેષ પ્રભુત્વ જોવા મળે છે. તેઓ વ્યાજબી કિંમતે ઉત્તમ ગુણવત્તા ધરાવતી પેદાશો પૂરી પાડવા સક્ષમ હોય છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં જાપાનીઝ પેદાશોનું બજારમાં સ્થિર કે ટકાઉ અસ્તિત્વ જોવા મળે છે. જાપાનીઝ કંપનીઓ આ સિદ્ધિ હાંસિલ કરી શક્યા કારણ કે તેઓ આધુનિક કમ્પ્યુટર ટેકનોલોજીનો યાંત્રિકરણમાં અસરકારક ઉપયોગ કરી શક્યા. 11મું વિશિષ્ટ સંસ્થાઓની જરૂરિયાત. વિશ્વના સ્તરે માર્કેટિંગ કરવું એ ખૂબ જ જોખમી છે અને તે ઘણું જટિલ અને અટપટું પણ છે. તેમાં ઘણો જ સમય માગી લે તેવી લાંબી પ્રક્રિયાઓ અને વ્યવહારોમાંથી પસાર થવું પડે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના વિવિધ ક્ષેત્રોને સંભાળવા માટે હરીફાઈજન્ય નિપુણતા કે કુશળતા હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેરાત, વિતરણ, હિસાબી પતાવટ વગેરે માટે અનેક પ્રકારની વિવિધ અને વિશિષ્ટ સંસ્થાઓની સેવાઓ અનિવાર્ય બની રહે છે. 12મું લક્ષણ લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ લાંબા ગાળાના આયોજન માગી લે છે. સામાજિક, આર્થિક અને રાજકીય પરિબળોની અસર થતી હોવાથી દરેક દેશની માર્કેટિંગ પ્રવૃત્તિઓ દરેક દેશ માટે અલગ અલગ હોય છે. અંતિમ 13મું લાંબી અને સમય માગી લે તેવી પ્રવૃત્તિ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની પ્રવૃત્તિઓ ઘણી લાંબી, વધુ સમય માગે તેવી તથા જટિલ કે અટપટી હોવાની સમસ્યા રહેલી છે. આ સમસ્યા ઉદ્ભવવાના મુખ્ય કારણોમાં વિવિધ દેશોમાં અમલી વિવિધ સ્થાનિક કાયદાઓ અને નીતિઓ, વિવિધ દેશોમાં વિવિધ ચલણો હોવાથી હિસાબી ચૂકવણી બાબતે સમસ્યા, બે પક્ષકાર દેશો વચ્ચેનું અંતર અને તેમની કામગીરીમાં સમાવિષ્ટ લાંબી વિધિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. વૈશ્વિકીકરણનું આધુનિક વલણ કંપનીને તેના દેશની સીમામાં સીમિત કરતું નથી અને તે સૌથી ઊંચા એવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર વેપાર કરવા તેમને નિમંત્રણ પાઠવે છે. કોઈ પણ દેશ બીજા દેશ સાથે વેપાર કરવા એ મુક્ત છે. નવા બજારોના વિકાસ માટે પ્રોત્સાહિત કરે છે અને ચીન, ઇન્ડોનેશિયા, ભારત, કોરિયા, મેક્સિકો, બ્રાઝિલ, આર્જેન્ટિના અને બીજા ઘણા દેશોના અર્થતંત્રો આર્થિક વિકાસ માટે એ પ્રેરિત કરે છે. તો મિત્રો, આપણે આટલા મુદ્દાઓ આજના લેક્ચરમાં સમજ્યા.
હવે આપણે સ્વાધ્યાય જોઈએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ સમજાવી તેનો ખ્યાલ સ્પષ્ટ કરો. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની વિવિધ વ્યાખ્યાઓ સમજાવી તેનો ખ્યાલ સ્પષ્ટ કરો. અને લાંબા પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન એવો પૂછી શકાય કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ સમજાવી તેના લક્ષણો વર્ણવો. જે હમણાં આપણે 13 લક્ષણો વિશે વાત કરી હતી તે. ટૂંકા પ્રશ્નો ક્યાં ક્યાં આવે? તો ટૂંકા પ્રશ્નો તો ટૂંક નોંધમાં વિશાળ બજારની ઉપલબ્ધતા એટલે શું? બિન અંકુશિત ચલો કે પરિબળોનો સમાવેશ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની વ્યાખ્યા આપો. જોખમ અને પડકારોનું ઊંચું પ્રમાણ. આંતરરાષ્ટ્રીય નિયંત્રણો. ટૂંક નોંધ લખો તો ટૂંકમાં સમજાવો. લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત, એવું પણ આવી શકે. અને છેલ્લો, બહુરાષ્ટ્રીય અને વિકસિત દેશોનું પ્રભુત્વ, જે હમણાં આપણે મુદ્દામાં સમજ્યા હતા. તો મિત્રો, આ સાથે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ યુનિટને કન્ટિન્યુએશનમાં આપણે રાખશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमः